નમસ્કાર, જોગવેલ તાળફળિયા પીએમસી ગુજરાત આપનું હાર્દિક સ્વાગત કરે છે। આજે હું તમને અંગ્રેજી અને સંસ્કૃતના ટીએલએમની સરસ મજાની સમજૂતી આપીશ, તો ધ્યાનથી નિહાળશો। ચાલો અહીં તમને સરસ મજાના જુદા જુદા પપેટ દેખાશે। ફિંગર પપેટ્સ છે અને બેક પપેટ છે। એના દ્વારા તમે જુદા જુદી રીતે ગુજરાતીમાં, હિન્દીમાં, સંસ્કૃતમાં અને અંગ્રેજીમાં વિવિધ પાઠની સમજૂતી આપી શકો છો। તેની સાથે આ સરસ મજાના ફિંગર પપેટ પણ બનાવવામાં આવ્યા છે, જે બાળકો હાથમાં પહેરીને તમને માય ફેમિલી અથવા કોઈ શાકભાજી અને જુદી જુદી વિશે ફિંગર પપેટની મદદથી સરસ મજાની માહિતી આપી શકે છે। તો હવે બાળકોએ સરસ મજાના ટીએલએમ બનાવ્યા છે, એ આપણે નિહાળીશું। આ સંસ્કૃત શબ્દો છે જેનાથી આપણે સંસ્કૃતના વાક્ય બનાવી શકીએ, જેમ કે લેખક પાઠમ લિખતિ। આ અંગ્રેજી આર્ટિકલ છે, આમાં આર્ટિકલના ઘણા ઉદાહરણો આપ્યા છે। આ 1 થી 12 સંખ્યા દર્શાવે છે અને એને પછાડી 1 થી 12 સુધી સમય દર્શાવેલો છે। આ ડબલ્યુ એક ક્વેશ્ચન છે। આ પાર્ટ્સ ઓફ બોડી આપેલી છે, જે આ પ્રમાણે તમે ફિંગર્સ, પછી હેન્ડ, ચેસ્ટ, સ્ટમક, ટંગ, ટીથ, એના શરીરના જુદા જુદા અંગોની માહિતી અહીં મળી રહે છે। અહીંયા સરસ મજાની સાપ સીડી આપેલી છે। પેલી છે અહીંયા 1 થી 100 સુધીની અંગ્રેજી એકડા છે। આ સરસ સબસિડી તૈયાર કરી શકાય છે, જેમાં ગુજરાતી શબ્દોની માહિતી પણ છે અને 1 થી 100 સુધીની સ્પેલિંગ પણ આપેલી છે, જેથી આપણે સરસ મજાની સ્પેલિંગ પણ અહીંયા તમે શીખી શકો, જે રમત દ્વારા પૂરી પાડવામાં આવેલ છે। આ સંસ્કૃત ક્રિયાની ચાર્ટ છે, આમાં ઘણી બધી ક્રિયાઓ આપેલી છે। અહીં એક બીજો ચાર્ટ છે, જે તમે ઉદ્ગાર વાચક શબ્દો, એક્સક્લેમેશન વર્ડ્સ, ધારો કે વાવ, અવેશમ, નાઇસ જેવા તમે ઉદ્ગારવાચક શબ્દો અથવા વાક્યોમાં આ શબ્દોનો ઉપયોગ કરી શકો। તેની સાથે અહીંયા જુદા જુદા સ્માઇલી પણ સરસ મજાના બનાવવામાં આવ્યા છે, જે તમને તમારો ભાવ, એક્સપ્રેશન તમને પ્રગટ કરાવશે। જેમાં સ્માઇલ આવશે, એંગ્રી હો તો તે પ્રમાણે તમારા એક્સપ્રેશન આવશે। ત્યાં આપેલા છે પ્રથમ અને બીજી એબીસીડી ના લેટર્સ પણ સુંદર મજાના બનાવવામાં આવેલા છે, અને તે સિવાય અન્ય વિવિધ નાના નાના શબ્દોની અને નાના નાના એવા સરસ મજાના વાક્યોની સમજૂતી આ તમામ ટીએલએમ માં આપેલ છે। અહીંયા એક એક્શન વર્બ્સ, જ્યાં તમે ચિત્ર જોઈને એની નીચે જે અંગ્રેજી શબ્દ આપેલા છે એ પણ સરસ મજાના નિહાળીને તમે રમતા રમતા શીખી શકો છો। તો આ છે અમારા સૌનો ટીમ વર્ક, જેના દ્વારા અમે આ સુંદર મજાના ટીએલએમ નું નિર્માણ આજે કર્યું છે। આભાર।